શ્રી રામ 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 સીતા 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 રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 સીતા રામ રામ ખોટા ને સાત જેવા ઘણા મળી જાય, સાચા ને મળતા. એની બેન ત્યાં આવી, કેમ રોજ તું? આ જો ને તારા બની લાયા છે ને મને પોસાતું નથી, આમ નથી એમ બધું સંસારની વાત. આ ફળ લાયા છે ને ગર્ભરે મારે ના જોવાની ના જોવાની ના જોવાની, શું કરવું? પેલી કે જો મારે પેટમાં ગર્ભ છે તો પણ પૈસા આપીશ ને હું તને આપી દઈશ. આ ફળ છે પેલી ગાય ને ખવડાવી દે. સંત નું ફળ હતું, એ ગાય ને ખવડાવ્યું. ગાય ને પેલી બેન ને બાળકનો જન્મ થયો ને બાળક ધોંધરીને આપ્યું. પતિને ઠગે ને ભગવાનને ઠગો. કપડા બાંધ્યા પેટમાં, મારે ઘર ભર્યો છે મારી કાનમાં. ખોટી હાવ ખોટી હો. પતિને ઠગે ભગવાનને ઠગે. આજ બધે ખુશ થયા, ક્યાં ખબર બિચારા. ગોળો સ્વભાવ, વિદ્વાન તો છે. એ બાળક હતો ને એ ધમરીને આપ્યો. ચર્માશિકો ચતો બાર એતિ લોકો વદેશ્યતિ તમ બાલ પોષિષ્યામિ નિત્યમાગત્યતે ગ્રહે. દાયબો પછી દાયબો થાય પછી કે મારે બહુ વર્ષથી ગર્ભ રહ્યો છે ને એ દૂધ આવતું નથી. મારી બેન નો છોકરો મરી ગયો છે ને એને દૂધ પાવ આપું. મારી બેન છે ને એ બાળકને મોટો કર્યો. માતાના દૂધ પર બહુ પ્રભાવ પડે. અત્યારે વૈજ્ઞાનિક લોકો અમેરિકા, લંડન એ બધા માનવા લાગ્યા છે માતાના દૂધમાં એટલી શક્તિ છે. અને એ માતાનું દૂધ પીધું હોય ને એ છોકરો વિદ્વાન બને. આજ બાટલી મોટા પકડાઈ દે. બાટલી શું આવે? એક વાર સપનીઓ કાળ પડેલો. ગાડામાં બેઠા બેઠા દાદા લોકો ગયડા હોય ને એ દાદા લોકો જાય બીજા ગામમાં કહવા માટે. રજવાડું આવ્યું. ગામના ગોંદરે રાજકુમાર ખેલતો હતો, નાનકડો. રાજકુમાર છે ને લોહી તો ક્ષત્રિયનું છે ને. દોડતો દાદા દાદા ક્યાં રહો છો? આટલી ઉંમરમાં કેમ રહો છો? દાદા કે મારા ભાઈ તમારા ગામમાં દુષ્કાળ પડ્યો છે ને એટલે બે જગ્યામાં કમાવા જઈશ. દાદા ઉભા રહો. દાદા રે ઉભા રહ્યા બધાની. અને માને પૂછવા ગયું, માં પેલા ગામમાં દુષ્કાળ પડ્યો છે, તારી રજા હોય તો લઈ આવું. આપણે ગામમાં આપણે રાજા છીએ ને, પ્રજાની રક્ષા કરવી આપણો ધર્મ છે. નાનો બાળક બોલો કેવું સરસ બોલે છે. આપણે ધર્મ છે ને. રાજમાતા 2 ધોલ મારી, 2 ધોલ અને 2 ધોલ મારીને રાજકુમારને ગલે લગાવી દીધો. રાજમાતા પગે પગ કરવા લાગી. માં મારી કઈ ભૂલ થઈ? માં રોતી રોતી બોલે છે, માં એ બેટા મારી ભૂલ નહીં, તારી ભૂલ નહીં, આ મારી ભૂલ છે. મારું જે દૂધ પીધું હોય ને એ મને પૂછવાનું હોય બેટા.
દાસીએ તને દૂધ તો આપ્યું છે ને, એને સંસ્કારથી મને તું પૂછવા આવ્યો બેટા. મારો જે દૂધ પીધું હોય ને પૂછવાનું આ બેટા, તું રાજા રાજકુમાર લઈ આવ બધાને. દેખો માતાના બહુ અસર પડી જાય છે. પુત્રસ્ય દંડકારી નામ, એ બાળક નામ દંડુકારી રાખ્યું. દંડુકારી ત્રિમાસે નરગતે ચાથ સાધેનો સસ્વરભગમ સર્વાંગ સુંદરમ દેવ્યમ નિર્મલમ કનક પ્રભમ. વાહ ભાઈ વાહ. દંડોગરી આયા બાદ 3 મહિના થયા ને, ગાયના બાળકનો જન્મ થયો. ગાયના કાન લાંબા હતા ને એટલે બાળકના કાન લાંબા પડ્યા, એનું નામ ગૌકર્ણ પડ્યું. ગૌકર્ણ. વાહ. શ્રીમાસે નિર્ગતે ચાથ સાધેનો સુરવકમ ભાગ્યોદયો ધુના જાત સર્વવેદે ક્ષયમ સમાગતા ભાગ્યોદયો ધુના જાત આત્મદેવશ્ચ પશ્યત તેનવા બાલ પ્રસૂતસ્તુ દેવરૂપીતિ કૌતુકમ. કેવી કોતર છે આજે મારા ઘરે દેવ ભગવાન પ્રસન્ન એવા થયા છે ને, મારી પત્નીને બાળક થયું, મારી ગાયો મને બાળક દેવા લાગી. હે ક્યાં ખબર બિચારાને, હે કોના આશીર્વાદથી કોનું ફળ છે. અતિ પ્રસન્ન થયા. પુત્રોત્સવ મનાવાય છે. એક બાળક હોય ને તો માં બહુ લાડ લડાવે. લાડ લડાવે ને, તમને કહું પૂછું છું. પરંતુ સર્પને જેમ દૂધ તમે પાઓ, એ એમ કે મને દૂધ પાય હું ન કડું એમ કે, એવી લાડ લડાવો ને તો સભાની વચ્ચે એક દિન અપમાન કરે આપણો. તમારો છોકરો નવરાવો, ધોરાવો, ખવરાવો, પીવરાવો, કપડા પ્રેમ કરો, કઈ વાંધો નહીં. શામ દામ દંડ ભેદ બધું હોવું જોઈએ. શું કીધું? શામ દામ દંડ ભેદ બધું હોય ને તો છોકરો સુધરે ભાઈ. મણથતા વાર લાગે, મણતા વાર લાગે, પકડતા વાર લાગે. બસ જેવો કરે સંગ એવો લાગે રે. રંગાય જાને રંગીમાં તો રંગાય જાને રંગમાં તો રંગાય જાને રંગમાં સચ્ચિદાનંદ નાતો સંગમાં, સચ્ચિદાનંદ નાતો સંગમાં, માધવાનંદ નાતો રંગમાં તો રંગાય જાને રંગમાં રંગાય જાને રંગમાં રંગાય જા. એવો રંગ લગાડો, જાય નહીં ક્યારે જાય. બીડી વાળાનો સંગ કરે તો બીડી પીતો થઈ જાય. બાટલી વાળો સંગ કરે તો બાટલી વાળો થઈ જાય. આ બાજુ નહીં, આ બાજુ ચાલે. શું કેવાય? બજાર ચીકણી કહેવાય ને. કેટલા કેટલા લે છે ચીકણી લેતા હશે. અને એનો સંગ કરે તો ભગવાનનો સંગ કરે તો સંત સમાગમ કરે તો સંત સમાગમ સાર જીવનમાં, સંત સમાગમ સાર. સંત સમાગમ જે જન કરશે તેનો થશે ઉદ્ધાર જીવનમાં, સંત સમાગમ સાર. સંત સમાગમ કરવાથી સંત બની જાય. ભગવાનનો સંત કરવાથી, ગુરુ મહારાજ સંગ કરવાથી, ગુરુ જ્ઞાની હોય, સંત બી જ્ઞાની હોય છે, શિષ્યની બી જ્ઞાની થઈ જાય છે, એક થઈ જાય છે બધું. ગૌકર્ણમ બળિતો જ્ઞાની દ્વંદ્વકારે મહાકલહ
ધંધકારી મહા. ગાવ કોને છે ને? કોનું ફળ છે? સંતનું ફળ છે ને, આશીર્વાદ ફળ છે. ધંધુકારી માં ફળ પાપી બન્યો. પાપી બન્યો છે ને. દોજ પરિક્રમ કરતા જ સબસ્તે ભોજનમ. દારૂ પીવા લાગ્યો છે, મટન ખાવા લાગ્યો છે, અનેક પ્રકારના દૂર વ્યસન કરવા લાગ્યો છે. ચાંડાલ ભેતો નિત્યમ પાશત્વ સુસંગત તેન વૈશ્યા સંગેન પિતૃ ચિત્તમ નાશિતમ. બહુ પાપી બન્યો. પાપી એકદા પિતરોત્તાડ્ય. આ સંસારનો વિષય છે ને, એ છૂટવા નથી ક્યારે. છૂટે? દશાસાર સંબંધ કર્યો છે. બાપને લાવ પૈસા, લાવ પૈસા. એકદા પિતરોત્તાડ્ય પાત્રાણી સ્વયમાગરત દત્પિતા કૃપયા પુરુષ્ય ધનહાની રોધ. બાપને લાવ પૈસા મારે જરૂર છે. મારે પૈસા કેટલા આપે? હે એવા કપાતર પાકે ને. હે આપ કર્મી ને બાપ કર્મી બને. બાપ ભાઈ લાવો 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 કરે, અને બાપ દેતો ક્યારે ને? પહેલા દીધું મળ્યું એટલું બધું દીધું. એટલે બાપ કર્મી નહીં, આપ કર્મી બનો. આપ કરી સમજે ને, પોતે કમાવ કઈ. બાપે તો માએ બિચારા 9 મહિના પેટમાં રાખ્યો છે. ગંદા તમારા ધોયા હશે, નહીં ધોયા ભાઈ? બાપે કમાઈને તમને પેટ ભર્યું છે, મોટા કર્યા, ભણાયા ગણાયા, તમને ભણાયા ગયા, નોકરી મળી, તમને લગ્ન કર્યા, ઘરમાં પત્ની આવી, બંગલો બની ગયો. હવે તારે શું જોઈ છે? નફટ કઈ ગયા શું જોઈ તારે? માતા ગમતી નથી કોઈને. એક માતાને વૃદ્ધાશ્રમ, અને વૃદ્ધાશ્રમ બનાવે એ મૂર્ખ્યા પાછા. વૃદ્ધાશ્રમમાં માતાને મૂક્યા ભાઈ છોકરો 15-20 વર્ષ થયા ને, તો માતા કે બેટા તું આવીને મારે કામ થોડું. છોકરો હોવું ગયા, બા શું કામ છે? માએ કીધું બેટા ગરમીનો ટાઈમ છે, બહુ એક પંખો લગાવી દે. એની પત્ની શું કહેવા લાગી? હવે જવાન સમય થયો તમારો, પંખો શું કરવો? લે શું કીધું? એ માતા હવે જવાનો સમય તમારો પૂરો થઈ ગયો છે, પંખો તમારે શું કરવો છે? છતાં પેલો બોલતો નથી, તારે એવું ન બોલાય. એનો થઈ ગયો છે ને, તમને કહેતો નથી હું. ધ્યાન રાખજો બધા. એને વળતો નથી કે માને આવ કેમ બોલસ તું? માં રોતી રોતી બોલે છે, બેટા ગરમીની ઠંડીમાં ચોમાસામાં મેં સમય ગાળ્યો 20 વર્ષ, અને તું 80 માં રહ્યો. આજ દિવસો બંગલામાં રહે, 80 માં રહેશ. તારા છોકરા જો વૃદ્ધાશ્રમ મોકલી છે ને, તો ગરમી તારી સહન થશે? બેટા આ તારા માટે કહું છું, પંખો મુકાવાને. બોલો કેટલી દુઃખી માતા હશે, છતાં હવે છોકરો સમજતો. માતા ભાઈ સેવા, બીજું બધું ભૂલો. મા બાપને ભૂલતા નહીં. માતાને પિતાને ગુરુની સેવા કરો. બહુ ઋણી સેવી આપણે, માતાના ઋણી બહુ સેવી આપણે. 9 માસ સુધી માને પેટમાં રાખ્યા આપણે. કેટલું દુઃખ થયું છે, બહુ દુઃખ થયું છે. માતા પિતા ઋણી સેવી, પ્રભુના ઋણી સેવી આપણે. મોટા ઋણી તો ગુરુ મહારાજ ના છીએ આપણે. કે ગુરુ મહારાજે આપણે એવું સુંદર જ્ઞાન આપ્યું છે, શરીરનો દેહ અધ્યાસ છોડીને તમારા સ્વરૂપની અનુભૂતિ કરાવે તો સાચા ગુરુ આપણને કરાવી ગયા છે. એના બી ઋણી છીએ આપણે.
ભગવાનની સેવા કરી છે તો ઋણથી મુક્ત થઈ જવાય. માતા પિતાની સેવા કરી છે ને તો ઋણથી મુક્ત થઈ જવાય. ગુરુના ઋણથી ક્યારે મુક્ત થવાતું નથી ભૈયા. ધન્ય ગુરુદાતા, ધન્ય ગુરુદેવા મારા, સદગુરુ એ શબ્દ સુણાવ્યો રે. ગુરુજીની મહિમા હું તો પલ પલ વખાણું ને, હે પ્રાશિત સગળા જાય રે. એ સુતો જગાડી ગુરુએ, હા સુતો જગાડીએ દેશ દેખાડ્યો મુજને, અલખ પુરુષને ઓળખાયો રે. ક્યાં પહોંચાડ્યા આપણે? કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તો એ નાવે મારા ગુરુને તોલે. એ ખાલે પડાવું મારા, ખાલે પડાવું મારા શરીર તણીને, ઉપસોને રે રંગે મઢાવો 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 રે. એ મોજડી સીવીને મારા ગુરુજીને પહેરાવું તો એ નાવે મારા ગુરુને તોલે રે. કેટલી મહિમા ગુરુ મહારાજ માને તો એના બાવો કે બાવો આવ્યો કે મહારાજ કે સંત કે તે કેવું જ્ઞાન મળે? બાવો તો બાવન જ્ઞાન મળે, સંતો સંતનું જ્ઞાન મળે. અને ગુરુ કેવી તો ગુરુ મહારાજ. ગરુ નહીં, ગરુ નહીં. આ બાજુ સૌરાષ્ટ્રમાં ભાષા એવી ગરુ, મારા ગરુ આયા. ગરુ કોને કહેવાય? સદગુરુ છે મારા. જ્ઞાની ગુરુ હોય ને તો તમને બી જ્ઞાની બનાવે સંત ગુરુ મહારાજ. સમજા કે નહીં? શરીર દેહ છોડાવી નહીં, તમારા સ્વરૂપની અનુભૂતિ કોણ કરાવે? ગુરુ મહારાજ કરાવે છે. સમજા કે નહીં? રાત્રો કૃષ્ણે સુપ્તો ભાગતો રક્ષણ પરે. બાપને મારે છે, બાપને. લાવો પૈસા, લાવો પૈસા. અસાર કૃ સંસારો પુત્ર મોહ છે ને એ નરકમાં લઈ જાય છે. એ શ્રેષ્ઠ દેશ શું થઈ? એક પુત્ર રહ્યો, બોલો. પુત્ર મોહ ક્યાં લઈ જાય? મુંચા જ્ઞાન પ્રજારૂપમ, મુંચા જ્ઞાન પ્રજારૂપમ હોતો નરકે ગતિ. ક્યાં લઈ જાય? નરકમાં લઈ જાય છે. આત્મદેવ કે બેટા હું શું કરું મને ખબર પડતી નથી. એટલે વિદ્વાન છે છતાં બી છોડતું નથી ને. છૂટે સમજી મૂકવો તો સારું ઘણું, જરૂર મુકાવે છે જમજી. સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજે. નિષ્કુળાનંદ કહે નહીં મટે, સાચું કવું ખાય સમજે.
જનની જેવો રે ગોપી ચંદની પુત્રોને પહેર્યો વૈરાગ્યજી ઉપદેશ આપ્યો એની પેરનો લાગ્યો સંસારેડો યાગજી જનની જેવો રે ગોપી ચંદની કેવું આવે સારું આવે છે સારું આવે છે તું તો આમ ઉભો છો પણ દેખાય પેલી બાજુ દેખાય આ બધું દેખાય કે બધું દેખાય આ દેખાય હા તો દાદા ધન્ય ધન્ય માતા ધ્રુવતણી કયા કઠિન વચનજી રાજપટ રે સુખ પર હરી વેગે ચાલે યાવનજી જનની જીવો રે ગોપી ચંદની ઉઠી ન શકે એક ઊંટિયો બાહુ બોલાવ્યો બાચંદજી તેને દખીને ત્રાસ યો પૈનો લે દીપ કરે સોડા પંદજી જનની જેવો રે ગોપી ચંદની 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 નર કુળ રાવણ તણું કે રહ્યું કાંઈ સગર રાજા ને 60,000 પુત્રો રહ્યા આપણું કઈ રહેશે જે દેવો દઈ દેજો એની પાસે ગૌશાળા છે આપણે ચાણંદમાં અને બધા આવજો બધા આમંત્રણ છે પાછું તમે મન નો આપતા તમે લોકો મને આમંત્રણ ન આપતા પણ હું આપું તમને ચાણંદ નર્મદા આવજો આશ્રમ છે આપણો ત્યાં નરયો નાનું રાજા નંદ તણું સગર સુત 60,000 જી રાજા એટલા ગયા પીટલા ગયા માનદાતા ગયા મારે તમારે બધાને જવાનું છે જાય છે શરીર એ વિચાર કરજો પણ રોતા નહીં કોઈ જાય છે કોણ બોલો ને આ સંભળાતું નહીં મને ક્યાં કોણ શરીર તો રોવો કોની પાછળ બોલો ને શરીર પાછળ શરીર બળે વચમાં થઈ ગયું તમારું હવે કોની પાછળ રોવો આત્મા પાછળ આત્મા હજાર મળશે હવે કોની પાછળ રોવો સ્વાર્થ ના સર્વે સ્વબતિયા માને બેઠો મહારાજી કોને રોવો છે બધા કોઈને કોઈ રોતા નથી ભાઈ રોવાની જરૂર બી નથી આ એની પાછળ આ માંગલિક કાર્ય કરો આ માંગલિક શાસ્ત્રો ત્યાં સુધી બતાવે છે કે એની પાછળ રોવો ને એટલું દુઃખ એને થાય એને દુઃખ થાય એની પાછળ માંગલિક કાર્ય કરો શ્રીમદ ભાગવતની કથા બેસારો પ્રેમથી રહો મોક્ષના ભાગ્ય બને મરતે સમય જીવ ભટકતો રહેશે આત્મા નહીં ભટકતો ધ્યાન રાખજો આત્મા ભટકે આત્મા અજર હશે અજો નિત્ય શાશ્વત પુરાણો ન હન્યતે અન્યમાન શરીરે ગીતામાં બતાવે છે અજ નિત્ય છે શાશ્વત પુરાણ છે આત્મા ક્યારે જન્મ લેતો વધઘટતો મરતો માતા હાલ બોલતા હો તો આંખ ના શરીર જન્મ લે એટલે નાનકડા હતા ને કેવડા મોટા થઈ ગયા ને જવા જાય છે પછી જલ્દી જાય છે ને આત્મદેવ કે બીજા શું કરવું ધંધુકારે ભવવાદ ઘરમાં ધન રહ્યું નથી ને મનની કામના દૂર થતી નથી એટલા માટે જે આત્મદેવ વનમાં ચાલ્યા ગયા જંગલમાં જે ધન હતું ને એ વચન આપી દીધું છતાં બી ઈચ્છા પૂરી થતી એટલા માટે
એ ધંધુકારી ચોરી કરવા લાગ્યો, ચોરી. ચોરી કરીને ધન ઘરે લાવ્યો. ધન આપે છે બચ્ચાઓને. ધન તો રાજાનું છે. સવાર પડે પકડાઈ જઈશું ને તો આપણે ફાંસી આપતી એની ફાંસી મળશે, આપણને ફાંસી મળશે. એટલા માટે એક કામ કરીએ આપણે. શું? એને પતાવી દઈએ આપણે. લાકડા લાયા છે, અંગારા ભેગા થયા બધા. ધંધો કરી આરામથી હોતો છે, ધન આપીને અમારે પ્રેમની વાતો કરશું આપણે. એક પૈસા પગ બાંધ્યા, હાથ બાંધ્યા અને અંગારો હતો ને મોઢામાં નાખી દીધો, આંખમાં નાખી દીધો. આંખમાં બુરી તરહ से ધંધુકારી મરણ સરણ થયો છે. बचाओ बचाओ, कौन बचावे? जैसा कर्म करोगे वैसा फल देगा भगवान. जैसा कर्म करोगे वैसा फल देंगे भगवान. ये से गीता का ज्ञान, ये से गीता का ज्ञान. धंधुकारीए गौकर्णे अपना पिता ने सुंदर ज्ञान आप्યું હતું. देहेस्तिमा सरुदिरे अभिमति प्रजत्वम जाया सुता दिशदा ममदामि मुंच पश्यानि संजगदिदं क्षणभंगनिष्ठं वैरागरागरसिको भवभक्तिनिष्ठः. समझा कि नहीं समझा? समझा એને લીધો સારગા પણ નતો ખાસે માર. એ પિતાજી શરીરમાં હું ભર્યું છે? હાડકા, ચામડા, માંસ, હૃદય ભર્યું છે. પોપટ તન પિંજરે નહીં તારું, પોપટ તન પિંજર નહીં તારું. સે પરનો પણ પરિચય થે તો માની બેઠો મારો. સે પરનો પરિચય થે તો માની બેઠો મારો. ક્યાનો તો ને ક્યાનો પેજર, ક્યાનો તો ને ક્યાનો પેજર તે સમજે તો સારો, તે સમજે તો સારો. પોપટ તન પિંજર નહીં તારું, પોપટ તન પિંજર નહીં તારું. માસિર ધીર મૈયતે દુર્ગંધે નરક સમાન ઠારો. માસરો ધીર અતિ દુર્ગંધે નરક સમાન ઠારો. તો તેને કાંચન મહિમાને, તો તેને કંચન મહિમાને આટલું સોયંધારો. પોપટ તન પિંજર નહીં તારો, પોપટ તન પિંજર નહીં તારો. સાર અસાર નો વિવેક કરે તો ભવસાગર નો બારો. સાર અસાર નો વિવેક કરે તો ભવસાગર બારો. સાર અસાર નો વિવેક કરે તો ભવસાગર નું બારો. સાર અસાર નો વિવેક થોડો અવાજ કરે તો ભવસાગર નો ભારો. કેશવ હરિ કારીગર તેનો, કેશવારી કારીગર તેનો. કેશવ 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 હરિ કારીગર તેનો. કેશવ કરી
મારી ઘર તેનો સમય સમય સંભારો પોપટ તન પિંજર નહીં તારો પોપટ તન પિંજર નહીં તારો પોપટ તન પિંજર નહીં તારો પોપટ. તન પિંજર નહીં એ તારો. પિતાજી આ શરીરમાં હાડકા ચામડા માંસ આ ડગલી મારો ને તો તરબૂચ નીકળે, હાકર પેટી નીકળે શું નીકળે? અને બહારથી કેવું છે કવર છે કે નહીં? એને શણગાર્યું પાસે પાવડર લગાવીને, પાવડર લગાવવાના, લાલી લગાવવાના, શું કહેવાય? હે, તમને ખબર છે બધી? હાય હાય, સુરતમાં રહે છે ને બસ. પોપટ તન પિંજર નહીં તારો, પોપટ તન પિંજર નહીં તારો. કેવું કબર છે પાછું આ, હે કેવું ભગવાન બનાવ્યું છે? પિતાજી હાથમાં છે, અજર અમર છે, હાડકા ચામડા માંસ છે, એની કે મમતા તમે કરો. ધર્મ ભજસ્વ સતતમ તજલોક ધર્માન સેવસ્ય સાધ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્ય સદોષ ગુણ ચિંતન માસ મુક્તવા સેવા કતાર સમો નિતરમ વિવત્મમ. ધર્મ ક્યારે ભૂલો નહીં. સંત સેવા, ગુરુ સેવા, વડીલ સેવા, કોઈના દોષ જોવાની જરૂર. આપણે કેવી પેલો ખરાબ છે, પેલી ખરાબ છે, આમ કર્યું છે ને તો ત્રણ આંગળી કઈ બાજુ આવે? બોલો ને, ત્રણ આંગળી કઈ બાજુ આવે? તો બોલતા કાંઈ નથી, મજા નહીં આવતી. મારા બોલ કરવું પડે. સાથેના પાટિયા મારા બી અહીં જાય, કોઈ ઘી પીવડાવ કોઈ આવડ નથી કઈ. એક આંગળી આમ જાય, ત્રણ આંગળી આમ આવે છે, આપણે ત્રણ ગણા ખરાબ છે. કોઈ દોષ જોવાની કોઈ જરૂર. ધર્મરાજ કે આપણે હારા તો દુનિયા હારી, ને આપણે ખરાબ તો દુનિયા ખરાબ. સંત સેવા કરો બસ. સેવા કતાર સમો નિતરમ વિબત્મમ યુક્તો હરેનું દિનમ પરિતર્યાતો શ્રી કૃષ્ણમાપનિયતમ દશમસ્ય પાઠમ. શ્રી કૃષ્ણમાપનિયતમ દશમસ્ય પાઠમ. કર્તવ્ય અકર્તવ્ય મને કઈ ખબર નથી બેટા, હું શું કરું? કોણ કહે છે? આત્મદેવ કહે છે. એટલે વિદ્વાન મુંહમાં પડ્યા છે ને. ગૌકને કીધું કે પિતાજી ગંગા કિનારે જાઓ અને શ્રીમદ ભાગવત થી કથા સાંભળો. ભાગવત નો 10મો સ્કંદ નિરોધ લીલા છે ભગવાનની, એનું શ્રવણ કરો વાર. સમજ્યા કે ગૌકર્ણો તીર્થયાત્રાર્થમ નિર્ગતો યોગ સંસ્થિત ન દુઃખમ ન સુખમ ન વેરી નાપી બાંધવ. જે વિદ્વાન હોય ને એને કોઈ વેરી કોઈ હોતો તમારો કોઈ ન હોય. મેં એવું કીધું હમણાં, તમારો પ્રેમી તમારી અંદર છે, તમારો વેરી બી તમારી અંદર છે. સમજ્યા મારી વાત? દુશ્મન તમારી અંદર જ છે. કામ ક્રોધ બધા નથી. સમજ્યા? ગૌકર્ણ મહારાજ ચાલ્યા ગયા યાત્રામાં. આત્મદેવ ગંગાના કિનારે ચાલ્યા ગયા. ધંધુકાને કોઈ કેવળ રહ્યું, બસ ઘરમાં ઉડાડો કરી દીધો, ઉડાડો. અગ્નિજ્વાલા દુઃખેના વ્યાકુલો નિધનમ ગત વ્યાકુલો. એની જૈનજીની વસ્યા લાકડે ભેગા કરીને એને મોઢામાં નાખ્યા, આ નાખ્યા. બુરી તરસ છે ધૂમધો કરી, બરોબર, બુરી તરસ. બચાવો બચાવો, કોણ બચાવે? જૈસા કર્મ કરોગે વૈસા ફલ ને કે ભગવાન. એ ધંધુકારી પ્રેત બન્યું. ધંધુકારી બબુવાથ
ધંધુકારે બભુવાથ મહાન પ્રેત કુકુર્મતઃ વાસ્યારૂપધરો નિત્યમ ધાવત દશ દિશોંતરમ. પ્રેત બન્યો પ્રેત. ગૌકોને યાત્રા કરીને ઘરે ઘરે પાછા આવ્યા. રાત્રે 12 વાગે આવ્યો પેલો પ્રેત. ભાગ કર બચો. કભી પ્રેત બને. કસ્તમ કૃતરો જાતાત્રો કુતો યાતો દશામિ મામ કિમ વા પ્રેત પિશાચો વા રાક્ષસો રિશંસિનઃ. કે પ્રેત બને કે ભાઈ રાક્ષસ બને કે ભાઈ એ બને કે ભાઈ એ બને. શ્રી ગૌકણવાચ. ગૌકણે કે તું કોણ છો ભાઈ? તે પ્રેત બનાસ કે રાક્ષસ બનાસ? રૂપ અલગ અલગ ધારણ કરસ. રાત ને 12 વાગે મને બેવરાવે ડરાવેશ કેમ? કોણ છો તું? એવમ પૃષ્ઠદાતેન રોરોદોચે પુનઃ પુનઃ અશક્તો વચનો ચરે સંજ્ઞ માત્રમ ચકાર. બોલને ભાઈ કેમ રોવો છો? પગે પગે રોવા લાગ્યો. રોરોદોચે પુનઃ પુનઃ. બોલતો નથી, રોવા લાગ્યો. પ્રાશિત કરે છે. પ્રાશિત કરે છે. કમંડમાં જળ લીધું અને પ્રેત મંત્ર પણ એક પાણી છાંટ્યું ને બોલ કોણ છો તું? શ્રી પ્રેત વાચ. અહમ ભ્રાતા દયોસ્મિન દંદુકારિતિ નામત સ્વકીર્યેનેવ દોષેણ બ્રહ્મત્વમ નાજતમ મયા. ભૈયા હું તારો એક ભાઈ છું. મારું નામ ધંધુકારી છે ભૈયા. કર્મણો નાસ્તિ સંખ્યા મહાન જ્ઞાની. બહુ ખોટા કર્મ કર્યા ભૈયા. ખોટા કર્મના હિસાબે ભૈયા બ્રાહ્મણના ઘરમાં આવ્યો છું. કર્મ કર્યું બ્રાહ્મણ મેં કર્મ નથી. બહુ ખોટા કર્મ કર્યા ભૈયા. મને પ્રેતીઓ નહીં મળી ભૈયા. મને પ્રેતથી મુક્ત કરો ભૈયા. મને પ્રેતથી મુક્ત કરો ભૈયા. બહુ દુઃખી થાવ છું ભૈયા હું. શ્રી ગૌકણવાચ. તદર્થમ તો ગયા પિંડો મયા દત્તો વિધાનત તત્કથમ નૈવ મુક્તોષી મમાચર્યમિદમ મહત. ગૌકણે કહેવા લાગ્યા ભૈયા શાસ્ત્ર પ્રમાણ છે કે તારો મૃત્યુના સમાચાર સાંભળતા મેં ગયાજીમાં પિંડદાન કર્યું. તારું બિહારમાં ગયાજી આયા. બિહારમાં ગયાજી પિંડદાન કર્યું, તર્પણ કર્યું. તારું શાસ્ત્રો કહે છે કે તર્પણ કરે, પિંડદાન કરે ગયાજીમાં તારું કલ્યાણ ભાગી બની જાય છે. શ્રી પ્રેતવાચ. ગયા શ્રાદ્ધ સતેનાપી. વાહ. પ્રેત શું કહે છે? ગયા શ્રાદ્ધે સતેનાપી મુક્તિર્મેન ભવિષ્યતે. ભૈયા એક શ્રાદ્ધ નહીં, એક શ્રાદ્ધ નહીં, હજારો શ્રાદ્ધ કરશો નહીં, મને મુક્તિ મળવાની નથી. મેં એવું કર્મ કર્યું છે. આજે પ્રેત પોતાનું પ્રાશ્ચિત કરી રહ્યા છે. દરેક માણસની પોતાનું પ્રાશ્ચિત કરી જાય ને તો મુક્ત થઈ જાય છે. એક શ્રાદ્ધ નહીં, અનેક શ્રાદ્ધ કરશો તો મને મુક્તિ નહીં મળે. ધંધુકારી નિજ સ્થાનમ તેનાદેષ્ટે તતો ગતઃ.
ગૌ કરે કે તું તારે જગ્યાએ જા, મને રાતે બીવરાવીશ નહીં, તું તારે જગ્યાએ જા, કાલે આવજે. વિદ્વાંસો યોગનિષ્ઠાશ્ચ જ્ઞાનિનો બ્રહ્મવાદિન. રાત્રે ઊંઘ નથી આવતી ગૌકર્ણને, ચિંતામાં. સવાર પડતા સ્નાન કરી કે બધા વિદ્વાને ભેગા કર્યા. વિદ્વાંસો યોગનિષ્ઠાશ્ચ જ્ઞાનિનો બ્રહ્મવાદિન. કે પ્રેતથી ઊંઘની મુક્ત કરવા માટે શું કરવું જોઈએ? આપણે આપણા વિચાર પ્રગટ કરી રહ્યા બધા પ્રગટ. તત સર્વે સૂર્યવાક્યમ તન્મુક્તો તબેદો પરમ. એટલામાં ભગવાન સૂર્ય પધાર્યા છે. નમસ્કાર કરકે પ્રણામ કરકે ઉભા રહ્યા. મહારાજ, પ્રેતથી મુક્ત થવા માટે શું કરવું પડે? બ્રહ્મા સૂર્ય ભગવાન કહેશે, હે ગૌકર્ણ, શ્રીમદ ભાગવતાન મુક્તિ, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કરું ઇતિ સૂર્યવચ સરળમ ધર્મ રૂપમ તો વિશ્રુતમ. પ્રેતથી મુક્ત થવા માટે આ શ્રીમદ ભાગવત એ ગ્રંથ છે. ગીતા છે, ભાગવત છે, ગીતા છે, મહાભારત છે, મહાભારત છે ને, શિવ પુરાણ છે, દેવી ભાગવત છે, ઘણા ગ્રંથો છે, ઘણા ગ્રંથો. પરંતુ સંસાર મુક્ત કરવા વાળા હોય ને તો શ્રીમદ ભાગવત છે. મોક્ષને પ્રદાન કરવું હોય ને તો શ્રીમદ ભાગવત સિવાય કોઈ ગ્રંથ નથી. એટલે ભાગવત કહે છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કરું. 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત ની કથા સંભળાવો. કથા ગૌકર્ણો નિશ્ચયં કૃત્વા ભાજનાથં બ્રહ્મવર્ધિતા તત્ર શ્રેયાંતાય દેશગ્રામ્યા જનાયુ. ગૌકર્ણે કીધું, મહારાજ એ કથા સંભળાવ, પણ કેવી રીતે, માધ્યમ શું? ભગવાન સૂર્ય કહેવાય, સુંદર મંડપ બનાવો, વ્યાસપીઠ સુંદર બનાવો. વ્યાસપીઠની દરરોજ શણગારવી પડે. તમે શણગાર નથી કરતા? દરરોજ નવા નવા કપડા પહેરો છો કે નહીં પહેરતા? શર્ટ પેન્ટ લગાવો છો? આ ભગવાન કહેવાય. શું કહેવાય? આને બી શણગારવું પડે દરરોજ. ફૂલનો હાર હારો લાવવો જોઈએ, ગુલાબનો. મને ન ચડે વાંધો નહીં, પણ ભાગવત ચડાવું. કે મારું ભાગવત છે ને કેવું ખબર છે? નાના સુરકા જોયું? નાના સુરકા જોયું કે નહીં જોયું? બીજા દિવસે આગ લાગી ગઈ હતી. આવડો મોટો મંડપ હતો, બધું બળી ગયેલું. અને આ બધું બળે, આ ગાડલું બળે. આ મારા ભાગવત અગ્નિ પ્રસન્ન થઈ. એટલે જેના માથે ભાગવત આવે ને કલ્યાણ થઈ જાય. મને તો ઘણી વાર કે બાપજી આ ભાગવત નું શું કર્યું છે, બહુ વજન છે. ક્યારેક એવું વજન થઈ જાય, ક્યારે વજન થાય? તારી ભાવના નો વજન થઈ જાય, ન ફૂલ જેવું થઈ જાય. ફૂલ જેવું. એક વાર અમે કુંભને મેળામાં ગયા હતા ને, સ્વામીજી કે તું ગંગા નાવા વહેલા જતો નહીં, ગળું બે જશે ઠંડા પાણીમાં. છતાં બે ગયું મારું ગળું. ગુલાબના ફૂલ છીડ્યા હોય ને ખાવું બેઠા બેઠો. સારું થઈ ગયું. લો કાલ સાંજે મારું ગવાઈ ગયો ને તો ગળું થોડું ખડેડ ખાધી હતી, ખડેડ ખાધી હતી. તમે કે બાપજી આ ખામ તે ખામ ફલાણું ખામ, એ તમને ખાવાની પડી હોય, પણ મારું ગળું કેવું થતું હોય?
કથા કરવાની છે બહુ ખા કર સારું રહે નો રે સારું થઈ ગયેલું અત્યારે કાલ આજે મને ચિંતા થઈ હતી કાલ મને ગોળું સલું થોડું ગીરું થાય છે સારું થઈ ગયું થઈ જાય ને આ ભાગવત છે ને સ્વયં ભગવાનનો અવતાર છે ભગવાનનો અવતાર આખો મંડપ બળી ગયો આ બધું બળી ગયું તો આને અગ્નિ પ્રસર થઈ નથી ગૌ કોને કહેવા લાગ્યા કે નિયમ સુંદર મંડપ બનાવો સુસ્વાગતનો ગેટ બનાવો સગા સંબંધની પત્રિકા લખો બહેનો બેસે ભાઈઓ બેસે વચમાં જગ્યા વચમાં દર્શન કરો ભાગવતના સંત પધાર્યા હોય ભૂદેવ પધાર્યા હોય જગ્યા આપો બેસવાની સમય પ્રમાણે ભોજન આપો સમય પ્રમાણે પાણી આપો બહારથી માણસ આવ્યો હોય આપણે ભલે દુઃખી થઈએ પણ બહારથી આવ્યો હોય દુઃખી ન કરો સમય પ્રમાણે મહેમાન છે ભગવાનનું રૂપ છે અતિથિ છે ને ભગવાનનું રૂપ છે એવું સમજીને એની સાથે રહેવું જોઈએ તો મારે એ તો બધું ઠીક પણ આ ધુંધુકારી તો ભૂત પલી છે એને ક્યાં બેહારું બધા વચ્ચે આવતો ભાગો ન ભાગો સાચું બોલજો હા ખાલી રૂપ ધારણ આવ્યો તો ભાગ્યા કોઈ ભૂત આવી ગઈ છે ભગવાન સૂર્ય કહેવા લાગે એક વાંસ લઈ આવો 7 ગાંઠ વાળો વાંસ દરરોજ એ વાંસની પૂજા થાય આજ બીજા દિવસે બીજા કાતરીની પૂજા થાય 7 દિવસ 7 ગાંઠની પૂજા થાય નીચેથી ગાંઠ લે ઉપર પાથરે છે ઉપરથી 7 ગાંઠ આવે ને ઉપરની પૂજા થાય એટલે છૂટવું હોય ને ઉપર છૂટી જાય પછી નીચે નો આવે સમજ પડી और प्रेत प्रार्थना भणी नहीं प्रेत ने ये वांस में प्रवेश करावो वांस पोलो हो जी 7 गांठ वालों आ देखा तो नहीं थी काल जो क्या बांधो ले वांस मैं काल कही दो तुमने हूँ कही दो कि प्रेत ने दूध धरવું પડે काल कोई लाया था आज कोई लाया नहीं लाया दूध दूध धरे ने प्रसाद देवो जी बता प्रेत मंत्र भणी ने ये वास में प्रवेश कराओ 7 दिवस एनी कथा संभळाવો वाह समझा कि नहीं प्रथमं गंधस पृष्ठमा आख्यानं धेनुजो करोत दिनासे रखिता गाथा ददा चित्रं बभुवः द्वितीयं येहि तथाम्यायं द्वितीयं ग्रंथिभेदम् सांजे कथा पूरी थाय ने संकल्प करावो पड़े काल गणोत करायो आज भूलता नहीं सांजे भागवत संकल्प करावो पड़े 2 दिवस तीजो दिवस थयो चौथो दिवस थयो 5मो दिवस 7 दिवस थया ने એટલે વાસમાંથી देव्यर्धरो जात तुलसीदाम मंडितः पितवासा घनश्यामो मुकुटम कुशलान्विदेहि दिव्य पुरुष प्रकट थिया दिव्य पुरुष पितवासा घनश्याम वाह 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 જે કૃષ્ણ રૂપ છે ને કૃષ્ણ રૂપ એવું રૂપ ધારણ કર્યું વાહ નમઃ ભ્રાતરો સદ્ય નમઃ ભ્રાતરો સદ્ય ગૌકર્ણમ ચ પ્રવેત હમ વજિતો ધન્યો કૃપયા પ્રકૃષ્મલાત ધંધુકારી કહેવાલે ભૈયા આ પૃથ્વી પર તમે ન હોત તો મારું કલ્યાણ કોણ કરે ભૈયા ધન્ય ભાગવતી વાર્તા
प्रेत पीड़ा विनाशिनी। वाह वाह, धन्य છે ભાગવતી કથાની। પ્રેત જો પ્રેત મુક્ત થતા હોય તો આપણે કેમ ન થઈએ? હે? મન કરને દઢ વિશ્વાસા મુક્ત। વાહ બાબા, મુક્ત મુક્ત। આ પ્રસાદ લાય ને મારું બધાનું ધ્યાન પ્રસાદમાં જાય, હવે કથામાં આવશે નહીં। હે, સુગંધ આવી? હા પાડજો, આપણું ધ્યાન કથામાં નહીં, આમાં નહીં જાય, ધ્યાન રાખજો। મન કરને દઢ વિશ્વાસા તારી સફળ કરે સબ આશા। સદગુરુ હે સાચા મન કરને દઢ વિશ્વાસા તારી સફળ કરે સબ આશા। સદગુરુ હે સાચા ગાય બેસ કા કરે ભરોસા ગાય गाय भैंस का करे भरोसा उसकी करे बरदाशा गाय भैंस का करे भरोसा उसकी करे बरदाशा गुरु गोविंद का नहीं भरोसा गुरु गोविंद का नहीं भरोसा देखो यज तमाशा सदगुरु हे साचा साचा मन करने दृढ़ विश्वासा तारी सफल होय सब आशा सदगुरु हे साचा हे साचा। પેલી ભેંસ ન દોવા દેતી હોય ને તો દોરો કરવા જાય માતાને દોરો કરી દે ભેંસ માં વટકી શકે છે કોઈનું બૈરું ભટકતું હોય તો દોરો કરવા જાય મારે બોલતું નથી કે મારે થાય ને ગાય ભેંસ કા કરે ભરોસા સંસારના વિષયમાં એટલો ભરોસો છે હે ગુરુના વચન પર ભરોસો નથી છે હા પાડો કે ના પાડો તો આ બધા કોઈ બોલતા નથી આજ આવ્યો થોડોક વળી ભૂખ લાગી છે એટલે અવાજ આવ્યો હા ગુરુ વચ્ચે વિશ્વાસ હોવો જોઈએ શ્રદ્ધા ધન્યા ભાગવતે વાર્તા प्रेत पीड़ा विनाशिनी सप्ताहोपि तथा धन्य कृष्ण लोक फलप्रद भगवान प्राप्त धंधुकारी थिया सर्वेषां पश्यतां भेजे विमानं ददले सुतः वाह विमाने विष्णुवान् वीक्ष गौकर्णो वाक्यम प्रविता वाह वाह आ केवो क्यांથી ક્યાં પ્રેતને પહોંચાડ્યો એ વિમાન આવ્યું વિમાન આકાશમાંથી એ ધંધોકારી બેસો વૈકુંઠમાં લઈ જાઓ વૈકુંઠમાં બેસવા જાય છે ને ગૌકર્ણ વાચ ક્યાં લઈ જાઓ છો ને શ્રી ગૌકર્ણ વાચ यत्रेव भवसन्ति श्रोतारुम निर्मलाः आनीतानि विमानानि न तेषां युगपत्कृताः श्रवणं सौभाग्येन सर्वेषामिन्द्रिष्यते फलभेदं कुतो जात प्रभुवन्दो हरि प्रिया गाओ कने कहेवा लगा हमारा यज्ञ क्या उठायो आ तो बधाए श्रोता બધા કદા સાંભળીશ સાંભળી શક નહીં સાંભળી બોલો શ્રી હરિદાસ વાચ શ્રવણસ્ય વિભેદેન ફલભેદો સંસ્થિતઃ
શ્રવણમ તો કૃતમ સર્વેણ તથા મનનમ કૃતમ. શું કીધું કે સાંભળે તો ખરી બધાએ. ચાલો કથામાં કે મહારાજ એવી કથા કેટલી સાંભળી નાખી. શું કે સાંભળી? જલ્દી છોડો તો થાળીમાં ધ્યાન ગયું છે એમ કે થાળીમાં ધ્યાન. મારી કથા પૂરી થાય ને પછી ભૂખ લાવવાનું, વચ્ચે નહીં લાવવાનું. સમજ્યા? કે મારે બોલવામાં લિંક બદલાઈ જાય પછી તમારે ખાવામાં પડી હોય. અને આ 10 મિનિટ વધારે ખબર આવશે તમને. હું તો પૈસા લેતો હોય ને તો 11:15 પૂરું કરી દઈ. એ જાજુ આ જીભ વાપરે નહીં બહુ. સંતો તો અડધો કલાક વધારે થતું હોય ને તો ભલે અમે દુઃખી થાય તમે સાંભળો. પરોપકારનું કામ કરે સંતો, ખબર છે ને? એટલે અહીંથી પૂરી થાય હું કહું ને ઈશારો કરું તારે ભોગ લાવજો, થાળ ધરવાનો. બરોબર? સાચું ખોટું? ના પાડે બધા. ભૂખ લાગી છે. હા ભૂખ લાગી છે ને? હા વચ્ચે ઉભા થઈને ચાલ્યા ગયા જો અહીંથી 2-3 જણા. કથા સાંભળ્યા પછી મનન હોવું જોઈએ. કથા સાંભળે ને પછી રાત્રે બપોરે સાંભળો, રાત્રે નું મનન હોવું જોઈએ. એટલે રાત્રે કલાક ભજન થાય, કલાક ભજન થાય. એટલે કલાક ભજન થાય ને. પેલા 12-1 વાગે ભજન કરું ના, 12-1 વાગે ન કરતા. મેં 1 કલાક જ ભજન કરવાનું કે સવારે ઉઠ્યા નહીં. પછી ઉઠે શિયાળાનો દિવસ છે, ઉઠે નહીં. અને અહીંયા આવે શું થાય? સમજા કે નહીં? ઊંઘ બગા મોકલે જા બગા તું તારેથી ન બને તો હે. એ શ્રવણ એટલું જ હોય. પછી મનન કરો. રાત્રે સુધી વખતે યાદ કરતા રહો, સવારે ભાગવત યાદ આવે. જલ્દી જેમ લગ્ન હોય ને તો છોકરાની માં કેવું કે એનું ભેગું કરે, કપડા ભેગા કરે, ચલો જાનમાં જવાનું છે. જાનમાં બધા બોલાવાઈ જાય, મારી હું આવશે 100 મહિના હું ઘરમાં આવે ને પછી તગડે સગડે છત્રી થાય. તગડે સગડે એટલો આનંદ એમાં હોય છે ને, એટલો આનંદ 10 ગણો આમાં હોવો જોઈએ. કેમ કે લગ્ન તો છોકરો બીજી વાર આવશે, ત્રીજી વાર આવશે. તમે લગ્ન જતા જ રહેશે વર્ષો સુધી. તો આપણા જીવનમાં ભાગવત છે ને, આપણે પુણ્ય હોય, માતા પિતાને હોય ને તો જ તે બેસે છે. આપણે જીવન એક જ વાર બેસે, વાર બેસતું બેસે. સપ્તરાત્રોપસ્પ્રેતા પ્રેતેન શ્રવણમિતિ કૃતમ મનનાદે તથા તેન ત્રિચિત્તમ કૃતમ રસમ. આ ધંધુ કરીએ 7 દિવસ કથા સાંભળીને રાત્રેનું મનન કર્યું છે. રાત્રેનું મનન કર્યું છે ને. અને આપણે તો મનન હું હોઈ ગયા તરત આવીને સમજ્યા? और विश्वास गुरु वाक्य, साधु विश्वास करो, गुरु वाक्य में विश्वास करो. આમાં તો બતાવે છે કથા બેઠી ઉપવાસ કરવા પડે. ઉપવાસ શું કરવું પડે? ઉપવાસ. સાંજે એકવાર જમો. ઉપવાસ તો એને કહેવાય, નકોડા ઉપવાસ કહેવાય, કઈ લેવાય નહીં. હવે એકાદશી તેમ કરો તો હું લો છો? બોલો ને. પછી બેને બોલે કે ધન્ય એકાદશી રે ધન્ય એકાદશી, એકાદશી વ્રત કરીએ વૈકુંઠ. થાળી ભરીને ખાયો નાખો તો ચક્કી ચાલુ જ હોય. પછી હાજે હોઈ જાય ને ત્યારે ભૂખ બોલે ને કાતરી ખાઈ લઉં લે આલે તો ભોજન ખાઈ લે ને. પણ એકાદશી દિવસે 100 રૂપિયાનો ખર્ચો થાય. દશમના દિવસે 50 રૂપિયામાં 3 જણા ખાતા હોય, અને એકાદશી 100 રૂપિયામાં બોલો ને. પેંડા ખાતા છોકરી આવે ને લે બકરે વચમાં આવી ગયો, અડધો પેંડો આપે, પૂરું ખાય કોણ?
ધન્ય એકાદશી. એકાદશી વ્રત તમે કરો છો બધું? ના પાડી સમજી ગયા કે કેવું સારું. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11 મનને વશ કરો, वही एकादशी. प्रातः काल में स्नान आदि करके नियम નું પાલન કરો. સાંજે અલ્પાહાર, બપોરે અલ્પાહાર લો. સાંજે કથા છૂટ્યા પછી એ ભોજન કરો. એકવાર ભોજન થવું જોઈએ. ભોજન ન કરો તો પછી બીમાર પડી જવાય, પછી કથા બેહાય નહીં. માથે નવાય નહીં કે છે. માથે નવ તો કોરું માથું, ખુલ્લા માથું રાખવું પડે. માથે સાબુ નખાય નહીં. નીચે સૂવું હોય તો ભોંયે સૂવું પડે. બજાર સૂંઘાય નહીં. બીડી પીવાય નહીં. બધા નિયમ બતાવ્યા છે બધા. મારી તારી થાય નહીં, ઝઘડા થાય નહીં, બધા નિયમ બતાવ્યા છે. और विश्वास गुरु वाक्येषु, गुरु वचन विश्वास हो जी. ब्रह्मोद्यते किमधिकं महिमानमेवं, ब्रह्मोद्यते किं फलवृन्दमुज्ज्वलं, सप्तायज्ञे कथासु संचितं, कर्णेन गौकर्ण कथाक्षयोदो पितश्चते गर्भगतानुभूयः. सर्व विधि बताई છે. ભગવાન ચરણોમાં ગૌકોના આખ્યાન સમર્પણ કરીએ આપણે. નારદજી પૂછે કે મારા ભાગવતની કથા ક્યારે શરૂ થઈ? એમ સુખેનો કદારાગે ગૌકર્ણમ કદા પુનઃ. અધિક માસ, ભાદરવા મહિનામાં અધિક માસ આવેલો. આ અષાઢ મહિનો અધિક માસ છે. આ વર્ષે દિવાળી પછી અધિક માસ આવે છે. બહેનો માટે સ્નાન વિધિ, દાન દક્ષિણા, ગાયો પૂજા કરવી, ભજન કરવું, અને અધિક માસની અંદર આ બધા ભાગવત જરૂર સાંભળવું. એમ સંકીર્તન કરવું और ભાગવત જરૂર સાંભળવું. અષાઢ મહિનો આવે છે. 2 અષાઢ છે. 2 અને એ વખતે ભાદરવા મહિનામાં અધિક માસ આવ્યો ને, સુધી નોમના દિવસે શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થતા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતે કથા સંભળાવી હતી. પછી કાર્તિક મહિનો આવ્યો. સુધી નોમના દિવસે કથાનો પ્રારંભ થયો અને ગૌકર્ણએ આ ધંધુકારી કથા સંભળાવી છે. તસ્યાદપી કલો પ્રાપ્તે 63 વર્ષ ગતે સતી. આપણે બી કાર્તિક મહિનામાં શ્રીમદ ભાગવતનો કથાનો પ્રારંભ થયો છે. પિતૃમાસ છે. આમ તો ગોળ ખાય ત્યારે ગળો લાગે. હો, ગોળ ખાય ત્યારે ગળો લાગે ને ખારો લાગે. ભગવાનની ભક્તિ તો ક્યારેક ગમે ત્યારે થઈ શકે. કથા ક્યારેક સંભળાઈ શકે. કલો ભાગવતે વાર્તા, કલો ભાગવતે વાર્તા ભવરોગ વિનાશિની. કળિયુગની અંદર આ શ્રીમદ ભાગવત ની કથા વિશે બધા પાપથી નિષ્ઠ કરીને
મોક્ષની ગતિ પ્રાપ્ત કરાવે છે આ શું કીધું? કરત કે કર્મની વાર કવતે માટે રે આવ્યો લક્ષ 84 વાર રે વાટે રે. મનુષ્ય જીવનમાં ભાગવતી કહે સાંભળવા મળે તો પુણ્ય સમજો તે મારું પુણ્ય છે. ખર્ચો કરવાવાળા ખર્ચો કરી બીજાને કેટલો લાભ મળે? બીજાને લાભ, બીજાને લાભ મળે તો કથાવાળા મળે કે ન મળે? એને પહેલા મળે. હે પહેલા મોટા મોટી દવા, મોટા મોટી બીમારી કઈ છે ભાઈ? પેટમાં દુખે, માથું દુખે, કઈ મોટી મોટી બીમારી? મોટા મોટી બીમારી છે જન્મ ને મરણ. જન્મ ને મરણ. કરત કે કર્મની વાર કવતે માટે રે આવ્યું લક્ષ 84 વાર આણે વાટે રે. તો જન્મ મરણ અવતાર બહુ અવતર્યો રે તો એ ન આવ્યો પંથનો પાર ફેરા બહુ ફર્યો રે. થાય કે નથી ને? ફેરા બહુ ફર્યો રે. કેટલા આવતા થાય કર્યા? તને જે જોઈએ તે જોય ઓસડયા પેરે એવો વૈદ્ય મળ્યો નહીં કોઈ રોગને કાપે રે. કોઈ વૈદ્ય મળ્યા છે? નહીં મળ્યા. ચાલો ભાઈ, કોઈ વૈદ્ય મળ્યા છે? કોઈ સાચા મળે સુખ થાય બહુ દુઃખ ભાંગે રે. તારો રોગ જન્મ નો જાય વાર ના વૈદ્ય સમજ્યા? પેલા ભાઈ ના પડે કોઈ વૈદ્ય મળ્યા નથી પણ ખબર કોઈ માનવ છે. કોઈ સાચા મળે સુખ થાય બહુ દુઃખ ભાંગે રે. તારો રોગ જન્મ નો જાય વાર ના. હું તો નથી ને? સાચા સદગુરુની પ્રાપ્તિ થાય ને. ક્ષોત્રિય ભ્રષ્ટ એવા ગુરુ હોય, ત્યાગી હોય, જ્ઞાની હોય, એવા ગુરુની પ્રાપ્તિ થાય. અને એક ગુ અને રૂ બે શબ્દ છે. કેટલા? ગુ અને રૂ. ગુ માને અંધકાર, રૂ માને પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ લઈ જાય તમને, અંધારામાંથી અંજવાળામાં લઈ જાય, और અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જાય, તમારા શરીરનો દેહ ત્યાં છોડાવે, તમારા સ્વરૂપની અનુભૂતિ કરાવે. એ સાચા ગુરુ. સમજ્યા? એ ભવરોગથી એ દવા કહેવાય. ભાગવત આધ્યાત્મિક જ્ઞાન છે આ. સમજ્યા? તે દવા પ્રાપ્ત થઈ જાય ગુરુ કૃપાથી, જ્ઞાન की પ્રાપ્તિ થઈ જાય. જેમ ધંધુકારીનો ગૌકણે જ્ઞાન આ ભાગવત સંભળે મોક્ષ પ્રાપ્ત કર્યો, આપણે બી ભગવાનની પાસે એવી સુંદર પ્રાર્થના કરીએ કે આપણે ભાગવત સાંભળીને આપણા બી જીવનનું કલ્યાણ કરીએ અને આપણું જીવન પર સાર્થક બને, જન્મ મરણના ચક્રથી મુક્ત થઈ જાય એ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. ઇતિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્યની કથા ગૌકુળ ધંધુકાર સંવાદ ભગવાનના ચરણોમાં બે પુષ્પ સમર્પણ કરીએ. 2 મિનિટ ધૂન અને પછી હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ રામ રામ
કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ ગાડો રામ રામ હરે 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 રામ 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 હરે હરે અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે મારે ઓટ ટાઈમ થઈ ગયો છે ઓટ ટાઈમ સમજ્યા ને ઓટ ટાઈમ અરે સાચેના પાટિયા મારા બી તમે આરામથી બેઠા છો આ 2 મિનિટ બોલવું હોય ને તો તમે બોલતા નથી કેવા તમે અલખ નિરંજન જય અંદરથી અવાજ હો હા હરે હરે બોલો છે કેવો અવાજ આવે તમારો નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે બરોબર નહીં આવે માધવાનંદ હરે હરે ગુરુ પાછળ બાલ્કની વાળા બોલો બાલ્કની વાળા હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે માધવ બોલો આનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે 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 સબ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે સબ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે 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 પ્રેમ से बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे प्रेम से बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे आकाश में तो पक्षी बोले जय सच्चिदानंद हरे हरे आकाश में तो पक्षी बोले जय सच्चिदानंद हरे हरे धरती ऊपर मानव बोले जय सच्चिदानंद हरे हरे धरती ऊपर मानव बोले जय सच्चिदानंद हरे हरे मैं भी बोलो तुम भी बोलो हरे हरे वाक्य पूરું કરો ને તમારે भी बोलो लो तुम भी बोलो माधवानंद हरे हरे रे तुम भी बोले हम भी बोले आनंद हरे हरे अलख निरंजन सच्चिदानंद माधवानंद हरे हरे राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे राधे राधे श्याम से मिला दे बाल कृष्ण लाल की भागवत भगवान की जय गिरिराज धरण की जय राजा रणछोड़ की जय द्वारिकाधीश की जय अम्बे मात की जय सदगुरु देव की जय
સત્ય સનાતન ધર્મની જય આદ્ય ગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આહા આમ ઓફ કરો તો આ દુઃખ થાકી જાય, મટી જાય. ભાઈ હાલો પાણી હાથમાં લો, બ્રહ્માંડ પર કરો, હાલો ભોજન થાળી ઉકાળો. ચલો ભાઈ, હાથમાં પાણી લો, હાલો. બહાર ગામથી આવેલા મહેમાનો અહીંયા સ્વામીજી પાસે આશીર્વાદ લેવા આવશે. બહાર ગામથી આવેલા તમામ મહેમાનો અને શબ્દોથી સ્વાગત કરીએ છીએ. બ્રહ્માર્પણમ બ્રહ્મ વેદ બ્રહ્મ ગણો બ્રહ્મણાવતમ બ્રહ્મ વેદન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના ઓમ તત્સત બ્રહ્માસ્તુ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. આ પ્રસાદ છે ને જે બનાવ્યું ને એમાં થોડું થોડું દાળ દાળ બનાવી દે, ભાત ભાત નાખી. જાઓ લઈ જાઓ, જાઓ. પેલા બહેનો ને જવાનું, ભાઈઓ ને જવાનું છે. આ ભાઈઓને જવાનું ના છે. પેલા બહેનો મારું કાઢો, કાલ ભાઈઓ કાઢ્યો હતો. હાલો તો બહેનો પહેલા પ્રસાદ લેવા જાય છે. અહીંયા ભાઈઓમાં જે મેં કયું કામ ભગત? નિંગાળા. હા જો રોકાજો બહેનો બહેનો નિરાતે પ્રસાદ લેવા જાય. શાંતિથી થોડા થોડા બહેનો આપણા ઘરના મહેમાનો પહેલા જાય. ઘરના બહેનો બધા બેસે, પરિવારના બહેનો બધા ઘડીક બેસે. મહેમાનોને જતા નહીં બેડું બજુર કોણ કીધું આવવાનું? હા બધાને કહેજો બજુર વાળા. પરિવારના કોઈ બહેનો આવેલા હોય તો તે તેના ઘરના અહીંયા શારદા કાકીને તેને મળીને જાય. જવાના હોય કોઈ બહેનો દીકરીઓ જે કુટુંબના આવેલા હોય તો એ ત્યાં મળી લે. એક ગાડીની ચાવી કાલે અટવાણી છે, મોટી ગાડીની ચાવી. એ ગાડી કામમાં અહીંયા હતી અને કોઈને અટવાણી છે, કાંઈ કોઈને જડે કે કોઈને ખ્યાલમાં હોય તો અહીંયા આપી દે. અને મહેમાનોને સાથે 7 દિવસ સપ્તાહ સાંભળવા પાછું આવવાનું છે અને બપોર પછી રોકાવાનું છે.
અહીંયા બપોરે જમીને સૂવાની વ્યવસ્થા છે. જે મહેમાનોને જ્યાં આરામ કરવાની પણ વ્યવસ્થા છે, તો કોઈ પણ અહીંયા એક જણાને ઉતારાની વ્યવસ્થાવાળાને કહી દે તો ત્યાં મૂકી આવે. બપોરે આરામ કરવાની વ્યવસ્થા રાખેલ છે મહેમાનો માટે.